સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ સુકનચાર રસ્તા પાસે આવેલ ચાણક્ય સ્કૂલની બાજુમાં આવેલ ગેસના સિલિન્ડરનું ગોડાઉન જે છે તે ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થયું છે। તો ત્યારે આગની ઘટના અવારનવાર બનતી હોય છે। ત્યારે સવાલ એ થાય છે કે સ્કૂલની બાજુમાં આ ગોડાઉન ચલાવવાની પરમિશન કોને આપી? ત્યારે આના પહેલા પણ આગની ઘટના બની છે। જો આ ગોડાઉનમાં આગની કોઈ ઘટના ઘટે છે તો મોટી જાનમાલનું નુકસાન થઈ શકે છે। ત્યારે બાજુમાં આવેલ સ્કૂલમાં પણ નાના બાળકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આના પહેલા પણ વાલીઓએ આ પર રજૂઆત કરી હતી, છતાં પણ તંત્ર કોઈ જાનહાનિની રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ અંગે તંત્ર દ્વારા ક્યારે આ સમસ્યાનો નિકાલ થશે તે હવે જોવું રહ્યું। તો આ બાબતે તંત્રએ ધ્યાન લેવું જોઈએ તેવી વાલીઓની પણ માંગ ઉઠવા પામી છે। અમદાવાદની અંદર દિવસે ને દિવસે આગના બનાવો બનતા જાય છે। ત્યારે તેવામાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સ્કૂલ આવેલી છે, જે સ્કૂલ છે ચાણક્ય વિદ્યાલય જે નિકોલમાં આવેલી છે। ત્યાં સ્કૂલને અડીને જ એક ગેસની એજન્સી આવેલી છે। ત્યારે કોઈ ઘટના ઘટે, કોઈ બનાવ બને, આગની ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? અહીંયા ધમધોકાર મારી પાછળ તમે જોઈ શકો છો કે ધમધોકાર અહીંયા ગેસની ગાડીઓ બે ઊભી છે અને ધમધોકાર ગેસના બાટલાઓ અત્યારે હાલમાં અહીંયા ભરેલા છે। અગર કોઈ જાનહાનિ થાય છે તો તેની જવાબદારી કોની? અહીંયા નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે, પેરેન્ટ્સ પણ અહીંયા વારંવાર રજૂઆતો કરી છે, પણ છતાં પણ જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ આવે છે। જો કોઈ ઘટના ઘટે છે આગની તો કોણ જવાબદાર રહેશે? કોઈ કારણ કે સત્તાધીશો જે રીતે અત્યારે હાલમાં ઘોર નિંદ્રામાં છે તે દેખાઈ આવે છે, કારણ કે એક જ દિવાલ છે જે બાજુમાં અડીને આવેલી છે। કારણ કે જો આગની ઘટના ઘટશે તો તમે સમજી પણ નહીં શકો, વિચારી પણ નહીં શકો કે કેટલું જાનમાલનું નુકસાન થઈ શકે છે। કારણ કે આજુબાજુ વસ્તીવાળો વિસ્તાર છે, પબ્લિક અહીંયા રહે છે, બાજુમાં જ સ્કૂલ આવેલી છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે, છતાં પણ તમે જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા બે ગેસની ગાડીઓ ઊભી છે। આગનો અહીંયા ના તો કદાચ કોઈ ફાયર સેફટીનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફાયર સેફટી પણ અહીંયા રાખવામાં આવી નથી, છતાં પણ અહીંયા ધમધોકાર અહીંયા આ ચાલી રહી છે। ગાડીઓ ગેસની અહીંયા બે ઊભી છે, છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ આવે છે। ત્યારે આ કોના ઇશારે, કોના થ્રુ આ ચાલી રહ્યા છે તે હવે જોવાનું છે। શું તંત્ર આની ઉપર એક્શન લેશે કે નહીં? શું પોલીસને આની જાણ છે? શું કોર્પોરેશનને આની જાણ છે? શું ફાયર વિભાગને આની જાણ છે? છતાં પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ આવે છે, કારણ કે એક મોટું ગેસનું ગોડાઉન અહીંયા જોવા મળ્યું છે, જે જાહેર રસ્તા ઉપર આવેલું છે, છતાં પણ અહીંયા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અહીંયા ગેસના બાટલા ભરેલા છે, અગર કોઈ જાનહાનિ થાય છે તો તેની જવાબદારી કોની? સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઈ આવ્યું છે। ત્યારે હવે તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે કે શું તે હવે જોવાનું છે, કારણ કે તંત્રના ધ્યારે આ ક્યારે આવશે, ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવાનું રહ્યું। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।